बेचारा बच्चों मरी गयो મકાઈ માં દર્શન કરવા આવી ગયા છે આપણે તો આજ રવિવાર છે એટલે તમે રવિવાર ફરતા કમેન્ટ કરજો તો સવારમાં ગુડ મોર્નિંગ આજના નવા લોકમાં સ્વાગત છે મારા રજત તો મારી પહેલો ઉઠી જતા કોઈ વજન નહીં તો ઉઠ્યો હડા હતી રજત એ વતરાવાળું પીસી તો છે વાપરાનું તો છે ગુડ મોર્નિંગ આખો પડી તો વાહન મજી જશે તો રાતે તો મજા એવું લાગે છે રાતે વાહન તો મજા થોડો ટોકો છે તો ચોળા પડે અને દઈ છે આખી આખી હવે કેવી લાગે છે કમેન્ટ કરજો ચોક ચોક ફૂલ ફૂલ આવે છે તારમાં કપડે ધોવા જતા રહેશે કનો મારો ધોવો ફૂલ બાકાજી ચમ ફૂલ બાકાજી વગર ધોવાની એ જલપરી કોતરી આલો ને હા જલપરી જોવા જવું આજ રવિવાર કરવાની ઈચ્છા કરી પૂછ્યું રહેવાની ના મને તો હાલથી ભૂખ લાગી પેલા પાજો આપો હાલથી ભૂખ લાગી પરી તમારી જલપરી જોવાની ઈચ્છા કરી તો બાઈક લઈને બીક આવે એમાં શું બીક આવે તો રિક્ષામાં ચાલે પેલા પાજ આવી પેલા રિક્ષામાં ચાલે પછી હું વાત કરું જો તમને પછી હું હેડું ભરું પેલા રાખો તો આપણે દેખો તો મારા જતા બેઠો ત્યાં આપણે બોલતા હતા શું કહેતા હતા ચૂપ થાય એટલે પણ કેટલું લઈ રહ્યો હતું આજ તો એક્ટિવા બેસી વળે વળી વળીને પાછો જતો હતો એક્ટિવા બેસી વળી વળીને પાછો જતો હતો બેઠો રાખો તો આપણે તો ખાવા ઘેર આવી જશે ના તો ઊંઝાશે એક મકા ફોન ચાલુ છે ભાઈ ખબર લાવો તો આપણે ચંડીસરથી ઘેર જઈ રહ્યા છે પાછું તો દક્ષિણ લઈને ચંડીસર આવવાનું છે દર્શન કરવા તો ચાલો તો આગળ જઈને બ્લોગમાં મળીએ તો આપણે તો ઘેર રહી ગયા છે ના તો દેખો તો નાહીએ નાખીએ રોટલા કરી શાકનું કર્યું મઠ જેવા થાય પર મઠ કઈ નાયા છે મતલબ એલા ઓવે કાલ જલ પડી ગાડી લઈને જવાનું હે કિયા ગાઈસ તો આપણે તૈયાર થઈ ગયા છે ગોમમાં જવા રવિવાર ભરવા માટે જલપરી દેખવા જલપરી બાઈક લઈને જ જશે ઇન્દ્રંગ ખાલી કરી કે છે જલપરી દેખવા જશે એમ બાઈક લઈને જશે છે જલે આપી એ કે છે ઇન્દ્રા પુષ્પરુ ઇન્દ્રા ડે પુષ્પરુ જણ પુષ્પરુ હા પૂછતા હા પૂછતા આપણે ગોમમાં જઈ રહ્યા છે દર્શન કરવા કલકામાં શું કેવું તમારા બાપુ કાકો આવે છે ને કોણ આવે છે હા બે છોકરા ફાઇનલી દર્શન કરવા આવી છે આમ દેખો તો ટીંગો જલેબી લઈને આવ્યા છે લઈને જેટલી હાજીઓ નખવા એટલી લઈને આવ્યા એ જલેબી જેટલી લઈને હાજીઓ નખવા એટલી લઈને આવ્યા દેખો તો દર્શન કરી જેટલી લઈને ખબર હે એને ખવાઈને એટલી લઈને આવ્યા છે કોણ આવડો ચમ તો કાકો તો આ તો કઈ ગયું
ઘરમાં કરું બાપુ દર્શન કરી લે. બાપુને કરો. મારે મારે ના દેખાવડાય એમાં ટીંગાને શું થોડો થોડો બહુ પસાલો છે. આજ તો અમે તો આવી ગયા માતા દર્શન કરવા છતીમાં અહીંયા પછી દર્શન કરીને પછી લોકમાં મળો. શું કહું બાપુ? એનું બચ્ચું મરી ગયું લાગે છે. બચારાનું બચ્ચું મરી ગયું. બચ્ચું મરી ગયું આપણે. હા લઈને ઉડી જોઈએ. ના નો ખ્યાલ તો ચડ આપણા ઘરથી વધારે સમજણ હોય. આ તો મેં ઓડ લબડથી ભાડે ને એટલે ખબર પડી. વચ્ચે લબડતું ભાડ્યું ને એટલે ખબર પડી. કોળામાં લઈને બેઠું હોય બાપડું. થઈ જશે સતી માતાએ દર્શન કરવા. શું કરવાનું? વદરાનું બચ્ચું મરેલું. વદરાનું બચ્ચું મરેલું પડ્યું હતું. વદરું તો હાલે ના કોઈ કનેજ લેવરાય ના. મરેલું લઈને જતું હતું. હવે આપણે તો શું કરવા? અને લેવા જતો મને થાપી નાખે એના ઘરથી. તું અમાય હેડ આગળ થા. આગળ થા પેલા મંદિરે. તું નતો આવ્યો હેડ કે જઈને આવ્યો? હેડો તો વળતી હેડો. વળતી હેડો. હા વધરો તો ઘોડો નતો. ગાઈઝ રૂમો પીર કુગમ મહારાજ છે. માતા બધાના દર્શન કરી લે. ઘોડો હા ઘોડો ગોળની ઘોડો છે. એ ઘોડો રહ્યો બેસીને જઈશ ને પછી લાજ પુરાડે ભાઈ. બાકી બેસીને પછી લાજ બાપુ તો એ લાજ પૂરો. બીજું શું કહેવાનું? શું મોટો કરજો. એક દાડો નતો કહેતો આજ શું કહેવાનું? બીજું હવે હેડ્યો ભરો. આપણે ઘેર રહી ગયા છે. દર્શન બીજા કરીને મારો જે તો પાણી પીવશે ને શું બનાવે? ખાવા તો રજી રીતે પણ શું બનાવે છે? એકલા મરચાંની ચટણી બનાવે છે લસણની પૂરી. અને ઇન્દ્રા તો જલપરી જેવા જાય છે. જલપરી જેવું મોઢું થઈ ગયું છે. મને જોઈ છે તું જલ્દી પરી જેવી છે. તું શું જલપરી જોવા જાય? લવરું તો અમે પી જાય લે. તો છોકરાને હેઠ નહીં પીવું. આપણે તો જમવા બેસી ગયા છે. એક મકા શાક પડી છે પણ પ્રેશર પડી છે. ડુંગળી કાપી છે. બનાવી છે. અમારો છોકરો પાણી ઢોળે છે અને કેમેરા લઈને ફોટા પાડે છે બધાને. હાય ટાટા.